દારૂ વેચાણ સામે ફરી ઠાકોર સેના સક્રિય। દારૂબંધીના કડક અમલ માટે પોલીસને રજૂઆત। વારાહીના ગડસાઈ ગામના લોકોની માંગ। દારૂબંધીના કડક અમલ, વ્યસનના દૂષણ ડામવા માંગ। ગડસાઈ ગામના લોકો અને ઠાકોર સેના દ્વારા વારાહી પોલીસ સ્ટેશનના પીએસઆઈને આપ્યું આવેદનપત્ર। દારૂ વેચનાર અને પીનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત। માંગણી છે કે જે દારૂ વેચાય છે એના માટે કડકમાં કડક કાર્યવાહી કરે અને જે દારૂ પી અને છોકરા ફરે એના માટે પણ કડક કાર્યવાહી કરે। વ્યસનોથી દૂર રહે અને દારૂ બંધ થાય એના માટેની કાર્યવાહી કરે। રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાં ખરીદીના બહાને હાથફેરાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાન માલિકે 3 અજાણી મહિલા સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। 3 અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવી કરી ચોરી। મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ હતી। ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવીને એક જોડી ડ્રેસના બદલે 2 જોડી ડ્રેસ લઈને જતી હતી અને ખરીદી કર્યા વગર મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી। જ્યારે બીજા દિવસે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ અને સીસીટીવી તપાસતા હકીકત સામે આવી। મહિલાઓએ આશરે ₹15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડીની કરી ચોરી। માસની દીકરીની હત્યા કરી માતાનો આપઘાત। છોટાઉદેપુરના પીપળસર ગામનો ચોંકાવનારો બનાવ। માતાએ 8 માસની દીકરીને ડૂબાડીને હત્યા કરી। બાળકીની હત્યા બાદ માતાનો ફાંસો ખાઈ આપઘાત। મહિલાએ પ્રેમ લગ્ન કરતા તેના પિતા તેને પરત લઈ જવાના હોવાનો ડર હતો, જેના કારણે આ પગલું ભર્યાની આશંકા છે। યુવતીએ તેના પતિને બજારમાં દૂધ અને બિસ્કિટ લેવા મોકલ્યા બાદ આ પગલું ભર્યું। આ ઘટનાની જાણ યુવતીના પતિ ઘરે આવતા બાળકીને પોતાના પાણીના હોજમાં મૃત હાલતમાં તરતી જોઈ હતી। સંખેડા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે દીકરી છે તેને હોજમાં ડૂબાડી દીધી અથવા અન્ય કોઈ રીતે તેનું મોત નિપજાવેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે, જેથી તેમાં 103(1) મુજબની ફરિયાદ દાખલ કરેલ છે। તેમજ સંગીતાબેન જેઓ પોતે ગળો ટૂંકો ખાધેલો હતો, જેથી તેમાં અકસ્માત મોત અનુસંધાન નોંધેલ છે, ગુનો નોંધેલ છે અને હાલમાં પીએમની કાર્યવાહી ચાલુ છે। દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ ગઈ છે। ઇતિહાસમાં પ્રથમ વખત ડેરીની ચૂંટણી સમરસ બની છે। ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો। 15 ડિરેક્ટરની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા છે। 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય હતા। 44 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। 15 બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે। તો ઇતિહાસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે મહેસાણાની અંદર કે જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ હોય। એક સમય લાગી રહ્યું હતું કે 1-2 બેઠક ઉપર તો ચૂંટણી થઈને જ રહેશે, કારણ કે 59 જેટલા ઉમેદવારો જે હતા તે આ 15 બેઠકો પરથી લડી રહ્યા હતા। ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ। આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા। એમાંથી 63માંથી 15 લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ ભાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના, એ બિનહરીફ થઈ ચૂક્યા હતા। એના સિવાયની 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના 63માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો। તો વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। કેતન, ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે કે બિનહરીફ થઈ ગઈ છે અને ત્યારે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે 63માંથી 59 ફોર્મ તો માન્ય હોવા છતાં આવું થયું છે। ચોક્કસથી જણાવી દેવું કે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી સૌ પ્રથમવાર ઇતિહાસ રચાયો છે કે આ જે ચૂંટણી હોય છે તે સમરસ થઈ છે। 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે કે એમના સામે કોઈ પણ જે ફોર્મ હોય છે તે ફોર્મ રહ્યું નથી। વાત કરીએ તો ટોટલ જે 63 ફોર્મ હતા જેમાંથી 4 ફોર્મ કેન્સલ થયા હતા, 59 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા। 59માંથી અન્ય જે ઉમેદવારો હોય છે તેમના દ્વારા જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા હાલમાં જે 15 જે ડિરેક્ટર હોય છે તે બિનહરીફ ચૂંટાયા છે। ભાજપ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જે અન્ય ઉમેદવારો હોય છે જેમને મેન્ડેટ આપવામાં ન આવ્યું તેવા તમામ ઉમેદવારો દ્વારા પોતાના જે ફોર્મ હોય છે તે પરત ખેંચવામાં આવતા એક ઇતિહાસ રચાયો છે કે જે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી હોય છે તે સૌ પ્રથમવાર બિનહરીફ જાહેર થઈ છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાજપના જેટલા લોકોને મેન્ડેટ હતા તમામ લોકો જે છે તે હવે ડિરેક્ટર છે।